નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય સંસ્કૃત। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 7 છે સંખ્યા, તેના વિશે અભ્યાસ કરીશું। તો દરેક વિદ્યાર્થી પાઠ 7 ખોલીને તૈયાર રાખે। વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 31 સંખ્યા, પાઠનું નામ છે સંખ્યા। કે આપણે ભાષાનો વ્યવહાર કરતી વખતે સંખ્યાનો ઉપયોગ વારંવાર કરતા હોય છે, આથી સંસ્કૃત સંખ્યાનું જ્ઞાન પણ જરૂરી છે। તો ધોરણ 7માં તમે 50 સુધીની સંસ્કૃત સંખ્યા શીખી ગયા છો। હવે આપણે આ પાઠમાં 100 સુધીની સંસ્કૃત સંખ્યા શીખીશું। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, તમે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 36 છે એ ખોલીને રાખો। ત્યાં સંખ્યા આપેલી છે 100 સુધીની। તો સૌ પ્રથમ આપણે પેજ નંબર 36નો અભ્યાસ કરીશું। પેજ નંબર 36માં 1 થી 100ની સંખ્યા આપેલી છે અંક અને શબ્દમાં। તો આપણે જે પાઠ ભણવાનો છે 7મો, સંખ્યા આધારિત જ છે। તો તમને શબ્દનો ખ્યાલ હોવો જોઈએ, એટલા માટે આપણે સૌ પ્રથમ 1 થી 100ના અંક અને શબ્દ છે તેનો અભ્યાસ કરીશું પેજ નંબર 36 પર। તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ મારી સાથે એક એક સંખ્યા બોલવાની છે। અહીંથી શરૂઆત કરીએ। એકમ, દ્વે, ત્રીણી, ચત્વારી, પંચ, ષટ, સપ્ત, અષ્ટ, નવ, દસ। एकादश, द्वादश, त्रयोदश, चतुर्दश, पंचदश, षोडश, सप्तदश, अष्टादश, नवदश અને વિસંતિહિ એટલે કે 20। હવે 21 થી શરૂઆત થાય છે। એક વિસંતિહિ, દ્વાવિસંતિહિ, त्रयोविंशतिः, चतुर्विंशतिः, पंचविंशतिः, षड्विंशतिः, सप्तविंशतिः, अष्टाविंशतिः, नवविंशतिः, त्रिशत। 31 થી શરૂઆત થાય છે। એકત્રિશત, દ્વાત્રિશત, ત્રયત્રિશત, चतुर्त्रिशत, पंचत्रिशत, षट्त्रिशत, सप्तत्रिशत, अष्टात्रिशत, नवत्रिशत, चत्वारिशत એટલે કે 40। 41 થી શરૂઆત થાય। એક ચત્વારિશત, દ્વિચત્વારિશત, ત્રિચત્વારિશત, ચતુશ્ચત્વારિશત, पंचचत्वारिशत, षट्चत्वारिशत, सप्तचत्वारिशत, अष्टचत्वारिशत, नवचत्वारिशत, 50। 51 થી શરૂઆત થાય। એક 50, દ્વિ50, ત્રિ50, ચતુષ્50, पंच50, षट50, सप्त50, अष्ट50, 950 અને ષષ્ટિહિ એટલે કે 60। હવે 61 થી ચાલુ થાય છે। एकषष्टिहि, द्विषष्टिहि, त्रिषष्टिहि, चतुःषष्टिहि, पंचषष्टिहि, षट्षष्टिहि, सप्तषष्टिहि, अष्टषष्टिहि, नवषष्टिहि, सप्ततिहि એટલે કે 70। હવે 71 થી શરૂઆત થાય છે। એક સપ્તતિહિ, દ્વિસપ્તતિહિ, ત્રિસપ્તતિહિ, ચતુસ્સપ્તતિહિ, पंचसप्ततिहि, षट्सप्ततिहि, सप्तसप्ततिहि એટલે કે 77। अष्टसप्ततिहि, नवसप्ततिहि, अशीतिहि। ત્યાર પછી 81, एकाशीतिहि, द्वाशीतिहि, त्रयशीतिहि, चतुर्शीतिः, पंचशीतिः, षड्शीतिः, सप्तशीतिः, अष्टाशीतिः, नवाशीतिः, नवतिः એટલે કે 90।
एकनवति द्विनवति त्रिनवति चतुर्नवतिः पंचनवतिः षष्णवतिः सप्तनवतिः अष्टनवतिः नवनवतिः અને છેલ્લે આવે છે શતમ। તો આ હતા 1 થી 100 સંસ્કૃત શબ્દમાં। હવે આપણે પાઠની શરૂઆત કરીશું। પેજ નંબર 31 પાઠ 7 સંખ્યા ગુજરાતીમાં લખાશે આ રીતે સંખ્યા, જે આપણે 1 થી 100ની સંખ્યા અંક અને શબ્દમાં જોયું। ત્યાર પછી હવે આપણે શબ્દશ પાઠનું ગુજરાતી કરીશું। અહીં સુરેશ અને રમેશ વચ્ચે વાતચીત થાય છે અને ફળની દુકાનમાં જાય છે અને ફળો ખરીદે છે। તો ત્યાં શું વાતચીત કરે છે, કેટલી સંખ્યા બોલે છે, તેનો અભ્યાસ આપણે કરીશું। સુરેશ અહો રમેશ કુત્ર ગચ્છતિ, રમેશ આપણમ ગચ્છામિ, સુરેશ અહમ અપि આગચ્છામિ, રમેશ ભવાન કિમ ક્રેતુમ ઇચ્છતિ, સુરેશ અહમ ફલાની ક્રેતુમ ઇચ્છામિ, રમેશ પશ્યત તત્રૈવ ફલ વિપણી અસ્તિ ચલતુ। હવે આપણે તેનું શબ્દશ ગુજરાતી કરીશું। તો અહીં સુરેશ અને રમેશજી ફળની દુકાને જાય છે। અહોનો અર્થ થશે અરે। રમેશ સુરેશ રમેશને જોવે છે એટલે કહે છે અરે રમેશ, રમેશનો અર્થ છે એ રમેશ નામ છે એટલા માટે। કુત્ર ગચ્છતિ, કુત્ર એટલે ક્યાં, ને ગચ્છતિ એટલે જાય છે, ક્યાં જાય છે। અહોનો અર્થ શું થશે અરે, રમેશનો અર્થ રમેશ નામ છે એટલા માટે કુત્ર એટલે ક્યાં, ગચ્છતિ એટલે જાય છે, ક્યાં જાય છે। ત્યાર પછી રમેશ કહે છે આપણમ ગચ્છામિ, આપણમનો અર્થ થશે દુકાને, કે હું, આપણમનો અર્થ થશે દુકાને, ગચ્છામિ એટલે જાઉં છું। રમેશ સુરેશને શું કહે છે કે હું દુકાને જાઉં છું। સુરેશ અહમ અપि આગચ્છામિ, અહમનો અર્થ શું થશે હું, અપि એટલે પણ, હું પણ, આગચ્છામિ એટલે આવું છું, હું પણ આવું છું। સુરેશ રમેશને કહે છે કે હું પણ આવું છું। રમેશ ભવાન કિમ ક્રેતુમ ઇચ્છતિ, ભવાન એટલે તમે, ભવાનનો અર્થ થશે તમે, કિમનો અર્થ થશે શું, તમે શું, ક્રેતુમ એટલે ખરીદવા, ક્રેતુમનો અર્થ થશે ખરીદવા। ઈચ્છતિ એટલે ઈચ્છો છો, તમે શું ખરીદવા ઈચ્છો છો। ભવાન એટલે તમે, કિમ એટલે શું, ક્રેતુમ એટલે ખરીદવા, ઈચ્છતિનો અર્થ થશે ઈચ્છો છો। સુરેશ કહે છે અહમનો અર્થ શું થશે હું, ફલાની એટલે ફળો, ક્રેતુમ એટલે ખરીદવા, ઈચ્છામીનો અર્થ શું થશે ઈચ્છું છું, હું ફળો ખરીદવા ઈચ્છું છું। ત્યાર પછી રમેશ કહે છે પશ્યત તત્રીવ ફલ વિપણી અસ્તિ ચલતુ, પશ્યતનો અર્થ શું થશે જો, તત્રેવ એટલે ત્યાં જ, અહીં શબ્દ અલગ પડતા શું બનશે તત્ર પ્લસ એવ, તત્ર એટલે ત્યાં, એવ એટલે જ, તત્રેવની સંધિ છૂટી પડતા તત્ર પ્લસ એવ, તત્રનો અર્થ શું થશે ત્યાં, અને એવનો અર્થ થશે જ, ત્યાં જ।
ફળ વિપણી, ફળ વિપણી એટલે ફળોની દુકાન. આનો અર્થ થશે ફળોની દુકાન, ફળોની દુકાન. અસ્તિ એટલે છે, ચલતું એટલે ચાલો. રમેશ શું કહે છે કે જો ત્યાં જ ફળોની દુકાન છે, ચાલો. ત્યાર પછી પેજ નંબર 32. સુરેશ પંચમ્યામ વિપણ્યામ પક્વાની ફલાની સંતિ. પંચમ્યામ એટલે શું અર્થ થશે? પાંચમી. પંચમ્યામનો અર્થ થશે પાંચમી. વિપણ્યામનો અર્થ થશે દુકાને, પાંચમી દુકાને. પક્વાની ફલાની સંતિ, પક્વાની એટલે કે પાકા. ફલાનીનો અર્થ થશે ફળો. સંતિ એટલે છે. સુરેશ શું કહે છે કે પાંચમી દુકાને પાકા ફળો છે. રમેશ ભદ્ર આમ્રફલાનામ કિયત મૂલ્યમ. ભદ્રનો અર્થ શું થશે? ભાઈ. ભદ્રમનો અર્થ થશે ભાઈ. આમ્રફલાનામ કિયત મૂલ્યમ. આમ્રફલાનામ એટલે કે કેરીઓની. આમ્રફલાનામ એટલે કેરીઓની કેટલી કિંમત છે? કિયત એટલે કેરીઓની કેટલી. કિયતનો અર્થ શું થશે? કિયતનો અર્થ થશે કેટલી. મૂલ્યમ એટલે કિંમત છે, કેટલી કિંમત છે. કે ભાઈ કેરીઓની કેટલી કિંમત છે? એ આ વાક્ય કોણ બોલે છે? રમેશ. ત્યાર પછી ફળ વિક્રેતા એટલે ફળ વેચનાર. આનો અર્થ શું થશે? ફળ વેચનાર. ફળ વેચનાર. 50 રૂપિયા કાણા 10 ફલાની. તો 50નો અર્થ શું થશે? 50. જે તમે આગળ 1 થી 100ની સંખ્યા વાંચી એમાં આવેલું હતું. 50નો અર્થ શું થશે? 50. રૂપિયા કાણા એટલે 50 રૂપિયાના. રૂપિયા કાણામ એટલે રૂપિયાના. 10 ફલાની એટલે કે કેટલા રૂપિયા થશે? 10. 50 રૂપિયાના કેટલા ફળ થશે? 10. દુકાનદાર શું કહે છે? ફળ વેચનાર કે 50 રૂપિયાના 10 ફળો. 50 એટલે 50 રૂપિયા કાણામ એટલે રૂપિયાના. 10નો અર્થ થશે 10 ફલાની એટલે ફળો. 50 રૂપિયાના 10 ફળો. રમેશ કહે છે 12 કદલી ફલાનામ. 12નો અર્થ શું થશે? 12. કદલી ફલાના એટલે કેળાના. શું કહે છે કે 12 કેળાના. એનો ભાવ પૂછે છે કે 12 કેળાની કિંમત કેટલી. ત્યારે ફળ વિક્રેતા એટલે કે ફળ વેચનાર કહે છે 16 રૂપિયા કાણી. 16 એટલે કે કેટલા રૂપિયા થશે? 16 રૂપિયા કાણી એટલે રૂપિયા. 12 કેળાના કેટલા રૂપિયા કીધા? 16. રમેશ કહે છે ચતુર્ણામ નારંગ ફલાનામ. ચતુર્ણામ એટલે 4. ચતુર્ણામ એટલે 4. નારંગ ફલાનામ એટલે નારંગીની કિંમત. શું કહે છે કે 4 નારંગીની કિંમત શું? 4 નારંગીની. ફળ વિક્રેતા એટલે ફળ વેચનાર. વિસંતિ રૂપિયા કાણી. વિસંતિનો અર્થ શું થશે? 20 રૂપિયા. 20 રૂપિયા શેના કીધા? તો કે 4 નારંગીના. વિસંતિ એટલે 20 રૂપિયા કાણી એટલે રૂપિયા. 20 રૂપિયા. સુરેશ કહે છે ત્રહી એટલે તો. ત્રહીનો અર્થ શું થશે? તો. મહ્યમ એટલે મને. તો મને.
ત્રહી તો મહ્યમ મને ત્રિશત, તેનો અર્થ થશે 30. કદલી ફલાની એટલે કેળા, તો મને 30 કેળા દદાતુ એટલે આપો. ત્રહીનો અર્થ તો મહ્યમ એટલે મને, ત્રિશતનો અર્થ થશે 30. કદલી ફલાની એટલે કેળા, દદાતુ એટલે આપો, તો મને 30 કેળા આપો. રમેશ, મહ્યમનો અર્થ શું થશે? મને. દ્વાદશ એટલે 12. નારંગ ફલાની દદાતુ, નારંગ ફલાની એટલે નારંગી, દદાતુ એટલે આપો. શું કહે છે કે મને 12 નારંગી આપો. સુરેશ, કિયત મૂલ્યમ, કિયતનો અર્થ થશે કેટલી, મૂલ્યમ એટલે કિંમત, કેટલી કિંમત. આ વસ્તુ લીધી એનો ભાવ પૂછે છે કે કેટલા પૈસા થયા, એનો ભાવ પૂછે છે કે કેટલા પૈસા થયા. કિયત એટલે કેટલી, મૂલ્યમ એટલે કિંમત, કેટલી કિંમત થઈ. ત્યારે ફળ વિક્રેતા એટલે ફળ વેચનાર કહે છે કદલી ફલાનામ, કદલી ફલાનામ એટલે કેળાના, કેળાના કેટલા? 44 એટલે કેટલા થાય? 44નો અર્થ 40. કેળાના 40. નારંગ ફલાનામ ચ ષષ્ટિ, ચ એટલે અને, કેળાના 40 અને નારંગ ફલાના એટલે નારંગીના ષષ્ટિ, ષષ્ટિનો અર્થ શું થશે? 60. 60 રૂપિયા. કે કેળાના 40 અને નારંગીના કેટલા કીધા? ષષ્ટિનો અર્થ શું થશે? 60 એટલે કે 60 રૂપિયા. રમેશ કહે છે 7 રૂપ્યકાણી સ્વીકરતું, શત, શતનો અર્થ શું થશે? 100. રૂપ્યકાણી એટલે રૂપિયા, 100 રૂપિયા સ્વીકરું તું એટલે લો, 100 રૂપિયા લો. ફળ વિક્રેતા એટલે ફળ વેચનાર કહે છે ભવતુ, ભવતુનો અર્થ થશે ભલે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પાઠ 7 છે પૂરો કરીએ છીએ. શબ્દ તમને સમજાઈ ગયું હશે અને ખાસ 1 થી 100ની સંખ્યા તમારે પાકી કરવાની. તો અહીં આપણે પાઠ 7 પૂરો કરી છીએ. સ્વાધ્યાય છે એ આપણે ભાગ 2માં જોશું. અસ્તુ. જય હિન્દ. વંદે માતરમ.